આજે અમે બધા ભાઈબંધ મેળામાં ગયા ને ખબર જ નહોતી કે આ ભાઈબંધ આવું કરશે. સવારમાં વહેલો ઘરેથી નીકળીને હું આવી ગયો ભાઈબંધના ઘરે, કેમ કે અહીંયા નાસ્તો પાણી કરીને આ ભાઈબંધને લેતો જવાનો હતો. નાસ્તો કરીને હું ને મારા ભાઈબંધ બે નીકળી ગયા ગાડી લઈને મેળામાં જવા. 2-3 કલાક ગાડી હકારીને પહોંચી ગયા સીધા મેળામાં. હવે અહીંયા પહોંચ્યા ને આ બીજા ભાઈબંધને મળી ગયા એટલે ભાઈ બધાએ મેળામાં આટા મારવાનું શરૂ કર્યું. હજી મેળો તો શરૂ નતો થયો પણ આ રાઈડ છે ને અમે બે હાથે શરૂ કરી નાખી. ત્યાંથી આખા મેળામાં આટા માર્યા પણ એકે રાઈડ શરૂ નથી. મેં મારા ભાઈબંધને કીધું કે હાલ તને જલપરી જોવા લઈ જાવ, કે થોડીક વાર ઉભો રે, મારે જલપરીને ઇમ્પ્રેસ કરવાની છે ને એટલે મોઢું ધોતા. હું એની પાછળ જો ને મારો ભાઈબંધ હાબુથી મોઢું ધોતો. મેં કીધું એલા એ તું હાબુથી મોઢું ધોમાં ખરાબ થઈ જાય. તો મને કે મારે કરવું હું? મેં કીધું હાલે તું આ મુસ્ટેકનો ઓશન ફેસ વોશ. આ ફેસ વોશ છે ને તારા પિમ્પલના એકની હટાવીને ફેસને બ્રાઇટ બનાવશે અને સાથે સ્કિનનું ઓઇલ એ કંટ્રોલ કરશે અને કુલ રિફ્રેશિંગ ફીલ કરાવશે. અને આ છે ને ઇન્ડિયાનો હાઈએસ્ટ રિવ્યુ વાળો ફેસ વોશ છે. 125 નું એક આવે. જો એક સાથે તમે 2 ઓર્ડર કરશો ને તો તમારે પણ આ ફેસ વોશ મંગાવશો ને તો મને ફોલો કરીને કમેન્ટ ની અંદર બેસ્ટ લખો એટલે હું તમને આની લિંક તમારા ડીએમ માં જ મોકલી દઉં. પછી મારા ભાઈબંધનો શેરો થમકાવીને પાછા અમે આવી ગયા મેળામાં. હવે લાગે છે આજમાં તો મેળો શરૂ નહીં થાય. હાલો હવે કાલના ભાગમાં મળીએ, ત્યાં સુધીમાં તમે ફોલો કરી લ્યો.